ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 11 ડિસેમ્બર. પહેલો પ્રશ્ન છે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક નવી બેગ પોલિસી બહાર પાડી છે, જેમાં બેગનું વજન વધુમાં વધુ કેટલા કિલોગ્રામ હોઈ શકે? તો જવાબ છે 5 કિલોગ્રામ. તો હમણાં જે નવી કેન્દ્રીય નવી બેગ પોલિસી આવી છે, એમાં પુસ્તકો ઉપર પણ વજન લખવામાં આવ્યું છે. મતલબ કે પુસ્તકો ઉપર વજન છાપેલું રહેશે. એ પ્રમાણે પહેલાં ધોરણમાં 3 પુસ્તકો જશે, જે 1 કિલોગ્રામ જેટલા હશે, એટલે કે 1078 ગ્રામ છે. એન્ડ 12મા ધોરણના 6 પુસ્તકો રહેશે, જે 4182 ગ્રામ છે. એટલે મેક્સ 4182 ગ્રામ, 5 કિલોગ્રામથી વધુ કશું નહીં હોય. અને મતલબ કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે એવું વિચાર કર્યું છે કે નહીં, 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓને શાળાના બેગનું વજન તેમના શરીરના વજનના 10%થી વધુ નહીં હોવું જોઈએ. આ ઉપરાંત શાળામાં એક વજન માપવા માટે રાખવામાં આવશે, કે જેથી બેગના વજન ઉપર નિયમિત નજર રાખી શકાય. વધુમાં પૈડાવાળા બેગ ઉપર રોક લાગી દેવાની, કે જેથી નહીં સીડીઓ ચડતા ઉતરતી વખતે છોકરાઓને વાગી શકે છે, એટલે એવા તો બેગ બંધ કરી દેવાના. આ ઉપરાંત સરકારે હોમવર્ક ઉપર પણ જણાવ્યું છે કે નહીં, ધોરણ 3 થી 6 જે છોકરાઓ છે એમને સપ્તાહના 2 કલાક સુધીનું જ લેશન હોમવર્ક આપવાનું છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને પ્રતિદિન મેક્સ 1 કલાક સુધીનું, એન્ડ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને પ્રતિદિન 2 કલાકનું. જ્યારે પ્રથમ અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને કોઈ હોમવર્ક આપવામાં નહીં આવે. અત્યારે જોઈએ છે કે ઘણા હજુ તો સિનિયર કેજી જુનિયર કેજીમાં હોય છે, તો પણ કલાક સુધી એમને હોમવર્ક કર્યા કરવાનું. તો નાની ઉંમરમાં એક તો એમને એડમિશન થઈ જાય છે. અત્યારે તો 2.5 વર્ષે પણ છોકરાઓને સ્કૂલમાં સિનિયર કેજી, એલકેજી, જુનિયર કેજીમાં મૂકીને આવે છે. તો એના લીધે નાની ઉંમરમાં જ છોકરાઓને એકદમ બર્ડન આવી જાય છે. તો સરકારે ભાર વિનાનું ભણતર માટે એક નવી પોલિસી બહાર પાડી છે. સરકારે નક્કી કરવું પડશે કે નહીં બેગનું વજન કેટલું હોવું જોઈએ. ભારતીય નૌસેના દ્વારા સબમરીન દિવસ ક્યારે ઉજવાયો? 8 ડિસેમ્બર. તો દર વર્ષે 8 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના દ્વારા સબમરીન દિવસ ઉજવવામાં આવે છે. 8 ડિસેમ્બર 1967માં ભારતીય નૌસેનામાં પ્રથમ સબમરીન INS કલવરીને સામેલ કરવામાં આવી. એન્ડ ત્યારથી આજે 2020માં 53મો સબમરીન દિવસ ઉજવવામાં આવ્યો છે. આ દિવસે સબમરીન ઉપર જે કામ કરતા હોય એમને યાદ કરવામાં આવે છે, એમના કામને બિરદાવવામાં આવે છે, અને તેમના બલિદાનને યાદ કરવામાં આવે છે. હમણાં 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ પણ મનાવવામાં આવ્યો હતો. કયા દેશે કોરોના વાયરસ મહામારીને જોતા એક નવો સંપત્તિ કાનૂન પસાર કર્યો, કે જેમાં ખાસ પૂંજીપતિ ઉપર ટેક્સ લગાવવામાં આવશે? આર્જેન્ટિના. તો આર્જેન્ટિના દેશે કોરોના વાયરસ મહામારીને જોતા એક નવો સંપત્તિ કાનૂન પસાર કર્યો છે, જે અંતર્ગત દેશના પૂંજીપતિઓ ઉપર એક ખાસ પ્રકારનો ટેક્સ લગાવવામાં આવશે, મિલિયનર્સ ટેક્સ, જેમાં લગભગ 12,000 જેટલા કરદાતાઓ આવી જશે. આ ટેક્સથી દવાઓ, ગરીબો માટે નાના ઉદ્યોગવાળાઓને મદદ કરવામાં આવશે. આનાથી લગભગ $3.75 બિલિયન ભેગા થવાની સંભાવના છે. કોરોનાથી એમ પણ મંદી અને બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. એમાં સરકારે નવો ટેક્સ નાખ્યો છે. સારું નહીં લાગે લોકોને. કયા દેશ દ્વારા પહેલીવાર પોતાનો કૃત્રિમ સૂર્ય પરમાણુ સંલયન રિએક્ટર સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવ્યો? ચીન. તો ચીન દેશે પહેલીવાર પોતાનો કૃત્રિમ સૂર્ય પરમાણુ સંલયન રિએક્ટરને સફળતાપૂર્વક સંચાલિત કર્યો છે. ચીનના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ સૂરજ, જે
છે એમના સેન્ચેયાન પ્રદેશમાં આ સ્થાપિત કરેલો છે અને એમણે આ કૃત્રિમ સૂરજને સફળતાપૂર્વક સંચાલિત કરીને દુનિયામાં બીજા સૂરજના દાવાને સાચો કરી બતાવ્યો છે. આ એક પ્રકારનું પરમાણુ ફ્યુઝન છે જે અસલી સૂરજથી કેટલાય ગણું મતલબ 10 ગણું વધારે ગરમ રહેશે. 150 મિલિયન એટલે કે 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલું એ ગરમ રહેશે. ચીનનો આ HL2M પ્રોજેક્ટ છે અને એ 2006માં શરૂ કરવામાં આવ્યો હતો અને હાલ સફળ થયો છે. ચીન આજકાલ બહુ વૈજ્ઞાનિકી અને તકનીકીમાં આગળ વધી રહ્યો છે. દેશભરમાં સાર્વજનિક વાઈફાઈ સેવા પ્રદાન કરવા માટે સરકાર કઈ નેટવર્ક સેવા યોજનાને મંજૂરી આપી? PM વાણી. તો PM વાણીનું ફૂલ ફોર્મ છે પ્રધાનમંત્રી વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ. તો દેશભરમાં સાર્વજનિક વાઈફાઈ સેવા પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારે PM વાણી નેટવર્ક સેવાને યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી PM વાણી યોજનાને મંજૂરી અપાઈ છે. આ યોજનાથી પ્રૌદ્યોગિકીની દુનિયામાં ક્રાંતિ આવશે અને સમગ્ર દેશમાં વાઈફાઈની ઉપલબ્ધતા વધશે. એનાથી શું થશે કે કારોબારમાં સુગમતા આવશે, જીવન સરળ બનશે, રોજગાર અને આવકમાં વધારો થશે. એક રીતે ડિજિટલ ભારતને અભિયાનને વધુ મજબૂત કરી શકાશે. 2024 પેરિસમાં આયોજિત થનારી ઓલિમ્પિકમાં પહેલીવાર કઈ રમતોને સામેલ કરવામાં આવી? બ્રેક ડાન્સ. તો એકલી બ્રેક ડાન્સ નથી, બ્રેક ડાન્સની સાથે સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ એન્ડ સર્ફિંગ જેવા 4 રમતોને પણ એડ કરવામાં આવી છે. તો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા વધુ લિંગ પ્રમાણતા, વધુ ઉર્જારૂપ અને વધુ આધુનિક બનાવી શકાય એવા આ 4 નવા રમતોને એડ કરવામાં આવે છે. એના માટે એમણે જૂની બીજી અન્ય રમતો જેનો દરખાસ્તો હતી એને પણ રદ કરી દેવામાં આવી છે. તેઓના દર વખતે આ યુવા વર્ગમાં આકર્ષણ વધે, નહીં કે દર વખત પરંપરાગત જે રમતો હોય છે એ જ હોય છે. એની જગ્યાએ નવું આકર્ષણ વધે. એમ કે કોરોનાના લીધે ઓલરેડી એક વખત તો તેઓ પાછળ કરી ચૂક્યા છે. તો હવે તેઓને નહીં પ્રેક્ષક ગણ વધે એવા ઉદ્દેશ્યથી નવી રમતોને સ્થાન આપી રહ્યા છે. કેન્દ્ર સરકારે કયા સમગ્ર દ્વીપને એક જૈવિક કૃષિ ક્ષેત્ર ઘોષિત કર્યું? લક્ષદ્વીપ. તો લક્ષદ્વીપને કેન્દ્ર સરકારે મતલબ આખા સમગ્ર દ્વીપને એક જૈવિક કૃષિ ક્ષેત્ર ઘોષિત કર્યું છે. તો લક્ષદ્વીપને 100% ઓર્ગેનિક ક્ષેત્ર બનનારું દેશનું પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે, જ્યાં તમામ પ્રકારની કૃષિ ગતિવિધિઓ સંપૂર્ણ સિન્થેટિક ખાતર અને કીટનાશકોના ઉપયોગ વિના કરવામાં આવે છે, જેથી આ ક્ષેત્રના લોકોને સુરક્ષિત ખાદ્યનો વિકલ્પ મળી શકે. સાથે ત્યાં કૃષિ પર્યાવરણ અનુકૂલન પ્રક્રિયા બનાવવામાં આવી છે. આ પહેલાં 2016માં સિક્કિમ ભારતનું 100% જૈવિક રાજ્ય બન્યું હતું અને લક્ષદ્વીપ હવે 100% જૈવિક કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે. લક્ષદ્વીપના કૃષિ વિભાગ દ્વારા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત મંત્રાલયને પ્રદેશનો સંપૂર્ણ 32 ચોરસ કિલોમીટરના વિસ્તારને ભૌગોલિક ક્ષેત્ર છે અને જૈવિક ક્ષેત્ર ઘોષિત કરવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. લગભગ 3 વર્ષ પછી તેને સ્વીકાર કરવામાં આવે છે. તો કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કેન્દ્ર સરકારની પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ આવશ્યક પ્રમાણન અને તપાસ કર્યા પછી લક્ષદ્વીપને સંપૂર્ણ ભૌગોલિક ક્ષેત્રને જૈવિક ક્ષેત્ર ઘોષિત કર્યું છે. ઓક્ટોબર 2017માં લક્ષદ્વીપ પ્રશાસને દ્વીપને રસાયણ મુક્ત ક્ષેત્ર બનાવવાના ઉદ્દેશથી કૃષિ પ્રયોજનો માટે કોઈપણ પ્રકારના સિન્થેટિક રસાયણોના વેચાણ અને ઉપયોગ ઉપર ઔપચારિક રીતે પ્રતિબંધ લગાવી દીધો હતો. મતલબ પહેલ તો રાજ્ય સરકાર દ્વારા થવી જ જોઈએ. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે મનાવાય છે? 9 ડિસેમ્બર. તો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 9 ડિસેમ્બરે મનાવાય છે. દર વર્ષે આ જ દિવસે મનાવવામાં આવે છે. એન્ડ
આના વિશેનો જે કાયદો હતો એ યુએન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 31 ઓક્ટોબર 2003 અપનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નક્કી કરાયું હતું કે 9 ડિસેમ્બરે આ દિવસ ઉજવશો. તો આ દિવસ ભ્રષ્ટાચારના જે ખરાબ પ્રભાવ થાય છે એના ઉપર કેન્દ્રિત છે, જે સૌથી વધુ કુખ્યાત સામાજિક રાજનૈતિક ઘટનાઓમાંનું એક છે અને મોટાભાગના વિશ્વના તમામ દેશો આનાથી પ્રભાવિત છે. આ દિવસે સામાજિક આર્થિક મુદ્દાઓ વિશે અને તેના વિરોધી લડાઈના વિશે જાગૃતતા પેદા કરવા માટે કાર્યક્રમો કરવામાં આવે છે, લોકોને જાગૃત કરવામાં આવે છે. તો 2020ની થીમ હતી રિકવર વિથ ઇન્ટિગ્રિટી. આજે આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે પણ લોકોને ભ્રષ્ટાચાર વધુ થાય છે. મતલબ ને ઓલરેડી તમે હેરાન પરેશાન છો, એમાં ભ્રષ્ટાચાર વધારે છે. એમાં ભારત હમણાં જ એક સર્વે હતો કે એમાં ભારત એ એશિયામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર લાંચ રૂશ્વત વાળો દેશ છે. આર્કટિક રાષ્ટ્રીય વન્યજીવ શરણ કયા દેશમાં આવેલું છે? સંયુક્ત રાજ્ય અમેરિકા. તો આર્કટિક રાષ્ટ્રીય વન્યજીવ અભયારણ્ય સંયુક્ત રાજ્ય અમેરિકા દેશમાં આવેલું છે. આર્કટિક રાષ્ટ્રીય વન્યજીવ શરણ અલાસ્કા ક્ષેત્રમાં સ્થિત સંયુક્ત રાજ્ય અમેરિકામાં આવેલો સૌથી મોટો વન્યજીવ રિઝર્વ શરણ છે. આર્કટિક નેશનલ વાઇલ્ડલાઇફ રેફ્યુજ. ત્યાં મતલબ શાંતિથી રહી શકે છે વન્યજીવો. હવે એ જગ્યાએ શું કરવામાં આવ્યું છે? તે બ્યુફોર્ટ સાગરના તટીય મેદાનોમાં સ્થિત છે. આ તટીય મેદાનોમાં યુએસએના 1002 ક્ષેત્રમાં તેલના અધિકારો છે. આર્કટિક તેલ દેશો વચ્ચેની નવી પ્રતિદ્વંદ્વતાઓનો એક નવો સ્ત્રોત બની ગયો છે અને એક રીતે નવું શીત યુદ્ધ કહેવાયું છે. અમેરિકા પ્રશાસન એટલે કે ટ્રમ્પ દ્વારા વિવાદાસ્પદ તેલ જમા ક્ષેત્રને પોતાના તેલ ડીલિંગ અધિકાર વેચવા જઈ રહ્યું છે, જેને બચાવવા માટે જે નવા ચૂંટાયેલા છે જો બાઇડન એ પ્રયત્નશીલ છે. તો ઓઇલ માટે દેશો વચ્ચેની પ્રતિસ્પર્ધા ઉપરાંત ઓઇલ ડ્રિલિંગથી સ્થાનિક કુદરતી વન્યજીવો અને વિસ્તારને પણ અસર થશે. જેમ કે અલાસ્કા એ પોલર બિયરનું સ્થળ છે, જ્યાં તેઓ રહેતા હોય છે. બચ્ચાઓને જન્મ આપવા માટે સ્પેશિયલ અલગ કોઈ જગ્યાએ આવતા હોય તો આ એ જગ્યા છે જ્યાં આવે છે કે નહીં, જે હોટસ્પોટ હોય છે પશુ પક્ષીઓનું, જ્યાં તેઓ પ્રજનન કરવા આવે છે એન્ડ તેમના બચ્ચાઓ મોટા કરવા માટે આવે છે. આ વિસ્તારમાં જ્યારે તમે તેલ કાઢવાની ડ્રિલિંગની એવું બધી પ્રવૃત્તિ શરૂ કરો તો શું થાય છે કે કુદરત તો હેરાન થવાનું જ છે. આ ઉપરાંતને એ પોલર બિયર છે એન્ડ બીજું પોર્કુપાઇન કેરિબો, જે એક પ્રકારનું રેન્ડિયર જેવું પ્રાણી છે, એનું પણ એ ઓલરેડી વલ્નરેબલ છે. એ પણ હેરાન થઈ જશે એમની જગ્યાએ જઈને તમે આવા ડ્રિલિંગ કરવાના કામ કરીએ છો તો જો બાઇડન આના બચાવના પ્રયત્નો કરી રહ્યા છે એન્ડ ટ્રમ્પ સાહેબ બધું વેચવા જઈ રહ્યા છે. કયા ગુજરાતી ભૂતપૂર્વ વિકેટકીપર અને બેટ્સમેન ક્રિકેટના તમામ ફોર્મેટથી નિવૃત્ત જાહેર કરી? પાર્થિવ પટેલ. તો પાર્થિવ પટેલ એક ગુજરાતી વિકેટકીપર એન્ડ બેટ્સમેન હતા, જેમણે હમણાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી લીધી. તેમણે 18 વર્ષની કારકિર્દી ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધો. એમાં એમણે 25 ટેસ્ટ, 38 વન ડે એન્ડ 2 T20 ઇન્ટરનેશનલ મેચો રમ્યા હતા. ગુજરાત માટે તેઓ સૌથી વધારે રમ્યા છે રણજી ટ્રોફી, જે 149 રમતો છે, પરંતુ તેમણે ક્યારેય સદી નથી કરી. એન્ડ ગુજરાત ક્રિકેટ એસોસિએશને તેમના સૌથી વધુ યોગદાન માટે આભારી રહ્યા છે. તેમણે 17 વર્ષે કારકિર્દી શરૂ કરી હતી. સૌરવ ગાંગુલીની કપ્તાની હેઠળ તેઓ પ્રથમ મેચ રમ્યા હતા. એ વખતે મે બી ના બધાને એમ હતું કે નાની ઉંમરે છે, સચિન તેંડુલકરને રિપ્લેસ કરશે ને એવું. એકવીસ ડિસેમ્બર 2020ના રોજ કયા બે ગ્રહો એકબીજાની ખૂબ નજીક દેખાશે? ગુરુ અને શનિ. તો 21 ડિસેમ્બર 2020ના રોજ ગુરુ અને શનિ ગ્રહો એકબીજાની ખૂબ નજીક દેખાશે.
જ્યારે બે આકાશીય પિંડ પૃથ્વીથી એકબીજાની નજીક દેખાય છે તેને સંયુગ્મન કહેવાય છે, ગ્રેટ કન્જક્શન. શનિ અને ગુરુ વચ્ચે 21 ડિસેમ્બરે મહાસંયુગ્મન થવાની શક્યતા છે. આવી ઘટના પ્રત્યેક 20 વર્ષે એકવાર થાય છે. પૃથ્વીથી દેખાતું આ સંયુગ્મન એ ગુરુ અને શનિના કક્ષાના માર્ગની એક રેખામાં આવવાના લીધે થાય છે. ગુરુ ગ્રહ 12 વર્ષે અને શનિ 29 વર્ષે સૂર્યની પરિક્રમા પૂરી કરે છે. તો 21 ડિસેમ્બરે 1623 વર્ષ બાદ આ બંને ગ્રહો વચ્ચેનું આટલું ઓછું અંતર છે, જે હવે પછી 2080માં નજીક દેખાશે. ગુરુ એ સૂર્યનો 5મો ગ્રહ છે એન્ડ શનિ 6ઠ્ઠો ગ્રહ છે. ગુરુ એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે એન્ડ શનિ એ એના વલયો માટે જાણીતો છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.